નમસ્કાર મિત્રો, જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા તમામ મોટા સમાચાર ફટાફટ અંદાજમાં। તે પહેલા વિડીયોને એક લાઈક કરી તમે કયા સ્થળેથી અમારા સમાચાર જોઈ રહ્યા છો કમેન્ટ કરવા વિનંતી। અમરેલીમાં ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર, ચિથલ ખીજડીયા વચ્ચે ટ્રેક પર પથ્થરો અને ધાંભલા ગોઠવ્યા, મોટી દુર્ઘટના ટળી, રેલવે પોલીસે તપાસ હાથ ધરી। છેલ્લા 2 વર્ષમાં મોંઘવારી 48% વધી, કરિયાણું, સોના ચાંદી, સિમેન્ટ, તાંબાના ભાવ રિચાર્જમાં તોતિંગ વધારો જોવા મળ્યો। આગામી 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે તો તારીખ 27 સુધી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાની આગાહી। બીજી બાજુ ઠંડીમાં પણ વધારો જોવા મળશે। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ગ્રામીણ આવાસ યોજનાના લાભાર્થીઓનું વ્યાજ માફ કરવામાં આવશે। 9000 પરિવારોને થશે મોટો ફાયદો। વાવ થરાદ સરહદી વિસ્તારમાં વાતાવરણ પલટાયું, જીરું, વરિયાળી, એરંડા સહિતના પાકોને નુકસાનનો ભય, ખેડૂતો મોટી ચિંતામાં મુકાયા। આજની 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,57,500 રૂપિયા, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત 3,39,000ની સપાટી વટાવી। રાજકોટના અમિત ખૂંટ આપઘાત કેસમાં મુખ્ય આરોપી રાજદીપસિંહ રીબડાના જામીન મંજૂર, 84 દિવસથી હતો જેલમાં બંધ। માલગાડીની અડફેટે આવતા 35 કેટાનું કરુણ મોત, જગાણા સેદ્રોસણ વચ્ચે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર માલગાડીની ટક્કરથી 35 કેટાના મોત। ઝારખંડમાં મોત બનીને ત્રાટક્યા જવાનો, 36 કલાકમાં 21 નક્સલવાદીઓ ઠાર, 2 કરોડનો ઇનામી અનલનો પણ ખાત્મો કરવામાં આવ્યો। ઇન્દોર બાદ મઉમાં દૂષિત પાણીનું તાંડવ, 19 બાળકો સહિત 25 બીમાર, ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળ્યા। વાવ અને થરાદમાં પાવર ગ્રીડ લાઇનથી ખેડૂતો અસરગ્રસ્ત, ન્યાયી વળતર માટે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। બીજી તરફ વીજ કંપની ધાંભલા નાખવા માટે યોગ્ય વળતર ન આપવાનો ખેડૂતોનો મોટો આક્ષેપ। 25 જાન્યુઆરીએ બંધારણ માટે રબારી સમાજનું મહાસંમેલન યોજાશે, આયોજન માટે સંકલન બેઠક યોજાઈ, બનાસકાંઠા, પાટણ, વાવ, થરાદના આગેવાનોએ જવાબદારી સ્વીકારી। કોન્સ્ટેબલે પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી 4 વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યાનો આક્ષેપ, પતિ સાથેના ઝઘડાની અરજી કરવા ગયેલી પરિણીતાની લાચારીનો લાભ ઉઠાવ્યો, ગર્ભપાત કરાવ્યાનો પણ આરોપ। આજની પેટ્રોલની કિંમત 94.65 રૂપિયા, ડીઝલની કિંમત 90.77 રૂપિયા, સીએનજી ગેસની 1 કિલોની કિંમત 82 રૂપિયા, જ્યારે ડોલરની કિંમત 91.84 રૂપિયા જોવા મળી। ભાજપ દ્વારા કોંગ્રેસના પ્રભાવવાળા વિસ્તારમાં મત કાપવાનો પ્રયાસ કરાયો, કોંગ્રેસ નેતાના આરોપ, સુરતમાં 1.50 લાખ મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 રજૂ કરવામાં આવ્યું। મહેસાણામાં વિદેશી દારૂનો 72.78 લાખનો મુદ્દામાલ કબજે કરાયો, રાજસ્થાનથી આવતી ટ્રકની 18,024 બોટલો સાથે અટકાયત કરવામાં આવી, આરોપીએ ખોટી નંબર પ્લેટ લગાડીને પોલીસને ગુમરાહ કરવાનો કર્યો હતો પ્રયાસ। 1500 કિલોમીટર દૂર સુધી પ્રહાર કરવા સક્ષમ એડવાન્સ ટેકનોલોજીથી DRDOએ તૈયાર કરી ઘાતક મિસાઇલ, ચીન અને પાકિસ્તાનના આ મિસાઇલ જોઈ હોશ ઉડ્યા। ગુજરાતમાં 15,000થી વધારે બેંક કર્મચારીઓની તારીખ 27ના દિવસે હડતાલ, સોમવારથી શુક્રવાર સુધી 5 દિવસનું સપ્તાહ કરવાની માંગ સાથે LIC શેરબજાર, રિઝર્વ બેંકમાં અમલ પણ બેંકોને ઇનકાર, હડતાલના પગલે સળંગ 4 દિવસ બેંકો બંધ રહેશે। 24 કલાકમાં ગુજરાતમાં 3જા પોલીસ કર્મચારીનો આપઘાત, ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલે ગળે ફાંસો ગાધો। MP, રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના, બિહારમાં ધુમ્મસના કારણે 5 ટ્રેનો મોડી, ઉત્તરાખંડમાં ઝરણા થીજી ગયા, હિમવર્ષાનું ભારે એલર્ટ આપવામાં આવ્યું। ભારતે પશ્ચિમ એશિયામાંથી ક્રૂડ ઓઇલની આયાતમાં વધારો કર્યો, ઓપેક પૂરતો પુરવઠો જાળવી રાખવા ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડવામાં મળેલી મદદથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્ટેબલ જોવા મળ્યા।
ભારતે બીજી T20માં ન્યૂઝીલેન્ડને હરાવ્યું. ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવની તોફાની બેટિંગથી ભારત જીત્યું. સિરીઝમાં 2-0 આગળ. વારંવાર ધમકીઓ મળતા અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ આપવામાં આવ્યું. 3 કલાક વહેલા પહોંચવાની સૂચના પણ આપવામાં આવી. 26 થી 31 જાન્યુઆરી સુધી સુરક્ષા અને તપાસ વધુ કડક રહેશે. મંદિરના પૂજારી ફક્ત ભગવાનના સેવક, જમીન કે મિલકતના અધિકાર ન હોઈ શકે. ગુજરાત હાઈકોર્ટને પૂજારીઓને મોટી ફટકાર. જોઈ લઈએ આજના ગુજરાત માર્કેટ યાર્ડના સરેરાશ પાકોના ભાવ. તો મગફળીના ભાવ 1190 થી 1475 રૂપિયા, કપાસના ભાવ 1440 રૂપિયાથી 1625 રૂપિયા, રાઈના ભાવ 1220 રૂપિયાથી 1310 રૂપિયા જોવા મળ્યા. એરંડાના ભાવ 1165 રૂપિયાથી 1240 રૂપિયા, જીરાના ભાવ 3870 થી 4210 રૂપિયા, રાજગરાના ભાવ 1600 થી 1665 રૂપિયા જોવા મળ્યા. રોજ સવારે આવા દેશ અને દુનિયાના તાજા અને સાચા સમાચાર જોવા માટે પીસી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.